हेलो नमस्कार। तो मित्रों केम से हमारी यूट्यूब चैनल में नવો विडियो आयो है। तो मित्रों આપણે સાવરકુંડલાની બાજુમાં અમરેલીનું ગામ આવેલું છે ખોડિયારમાંનું ધામ। અંદર તમને અત્યાર સુધી વિડીયોમાં બતાવું અંદર કેવી એક્ટિવિટી છે અને ખોડલમાંનું ધામ તમને ખબર જ છે। ટૂંક જ સમયમાં અહીં જિગ્નેશ દાદાની સપ્તાહ હતી અહીં બાજુમાં રાખેલી, એટલે આનું તમને મંદિરનો બધું લોકેશન દેખાડું। વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। હેલો મિત્રો, તો આપણે મંદિરની અંદર આવી જાય છે અને જો આવું કંઈક મંદિર છે તમને દેખાડું। અને મિત્રો અંદર આપણે ખોડિયારમાંના દર્શન કરીએ અને હું તમને અંદરનું એક્ટિવિટી છે એ બધી દેખાડું ટોટલી। તો વિડીયો ઠેઠ સુધી વિડીયો બના રહેજો। અને જો આવું કંઈક છે ગાર્ડન ને આ કંઈક ધર્મશાળા છે મંદિરનું લોકેશન મિત્રો જો એકવાર। તો આવી રીતે અહીંયા મહાદેવ બેઠા છે ને ઓલા પણ ખોડિયારમાં। તો આવી રીતે ઠેઠ સુધી વિડીયો બના રહેજો અને બધી એક્ટિવિટી દેખાડી। હેલો મિત્રો, તો આપણે અંદર આવી જાય છીએ મંદિર છે તો મંદિરનું મેન લોકેશન દેખાડી દીધું છે। અહીંથી આપણે ખોડિયારમાં માથે આ રીતે પુલ છે ને માથે દર્શન કરવા જવાના છે, એટલે વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, હું તમને દેખાડી। અને અહીંયા જો મહાદેવ છે હું તમને દેખાડું। અહીંયા પાણી પડે ને લાઈટ જો આ રીતે આવી જ રીતે ચાલો મિત્રો તો કરવા વિડીયોમાં ઠેઠ સુધી અવશ્ય રહેજો। આ તમને અંદર એક્ટિવિટી છે એ બધું દેખાડશે મિત્રો। અને તો આવું કંઈક છે દાદરા બનાવેલું, આમ વાગશું અને અહીંયા મિત્રો છે પુલ આવી રીતે। આ બધું 12 જ્યોતિર્લિંગ છે મિત્રો। આની રીતે આગળ આપણે ખોડિયારમાંના દર્શન કરવા જવાના છે અને હું ને આ ભૂમિ આવેલા છે દર્શન કરશું। કેમ છે ભૂમિ મંદિર? આવી રીતે મંદિર છે। પેલો મિત્રો તો મંદિરની અંદર આવી જાય છે અને જો આ છે ખોડિયારમાં બન છે મિત્રો, અંદર બધા દર્શન કરી શકશો। અને આ બાજુ આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા અને અહીંયા છે મિત્રો જો આ રીતે માતાજી બેઠા, તમને થોડાક અંદરથી દર્શન કરાવું। અને આવી રીતે ખોડિયારમાંનું અહીંયા મંદિર છે ને જો ભવ્ય આયોજન છે, એક્ટિવિટી ઘણી છે મિત્રો, હું તમને દેખાડું દઉં। ત્રીજા અહીંયા બેઠા છે રાંદલમાં અને આ ખોડિયારમાંનું તીરચોર તો મિત્રો વધુ નાખ્યું છે, વધાવન છે આપણે માથે। કેમ કે પહેલાં આપણે જ્યાં પણ શ્રીફળની ખ્યાલ નહોતો એટલે નીચે શ્રીફળ બદરીને જ માથે લાવવાનું ધરવા, એટલે હવે મિત્રો આપણે શ્રીફળ ધરવા જઈએ માથે। જો આવી રીતે શ્રીફળ વધેલું છે અને ખોડિયારમાંના દર્શન કરવાના છે। મિત્રો શ્રીફળ તો વધી આવ્યું છે ને હવે મિત્રો આપણા મારા મમ્મીની હજી આમ હેઠે છે જો અહીંયા શ્રીફળ વધરે છે એની વાટે અમે છીએ ને આ જો તમે મેન લોકેશન જો મિત્રો ઠેઠ સુધી। અને તમને આ એક્ટિવિટી એટલે મિત્રો તમે કાંઈ ખૂટે એમ જ નહીં, પણ એક્ટિવિટી જોવાની એટલી મજા આવે। અને જો આવી રીતે કંઈક શ્રીફળમાં શ્રી ખોડિયારમાં લખેલું હોય તમને દેખાતું હોય તો બધું અહીં છે। અને આવીને આવી રીતે મિત્રો બહુ જ મજા આવશે તમને। અને ધીમે ધીમે જો આ મિત્રો ખોડિયારમાંના દર્શન તો કરી લીધા છે, હવે મિત્રો આપણે છે ને જવાનું છે અહીંયા મહાદેવના અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, એટલે મિત્રો 12 જ્યોતિર્લિંગના આપણે આવી રીતે દર્શન કરવાના જો તમે અહીંયા 12 જ્યોતિર્લિંગ છે મિત્રો। આપણે અહીંયા દાન પેટીમાં પૈસા નાખશું એટલે 12 જ્યોતિર્લિંગ પાણી ચડી જાય મિત્રો। તો આપણે પૈસા નાખીને ટ્રાય કરી મિત્રો જોઈ મિત્રો 12 જ્યોતિર્લિંગ તો અંદર દર્શન કરી લીધા છે ને હવે આપણે મિત્રો આગળ જવાનું છે। ખેડૂત વિડીયોમાં બના રહેજો, તમને દેખાડી જાડું। અહીંયા પણ એક મંદિર છે પણ અત્યારે કામના કારણે કંઈક બંધ છે મિત્રો। અને અહીંયા છે ગણપતિ દાદા અને અહીંયા છે મિત્રો હનુમાન દાદા। અહીંથી ઓલે પણ ઉપર જાય, અહીંથી નીચે ઉતરવાનું। હવે આપણે આમ આગળ જઈએ મિત્રો, વિડીયોમાં ઠેઠ બના રહેજો। પાણી મિત્રો ખોડિયારમાંના તો દર્શન કરી લીધા એટલે પણ આપણે જ્યાં પાસ આમ ભરીને આવ્યા મિત્રો। હવે આ એક્ટિવિટી છે ને તમને બધી એકવાર દર્શન કરાવું ને એક્ટિવિટી કેવી રીતે આ બધી ઓટો સિસ્ટમમાં થાય અહીં પૈસા નાખીને તમને એક્ટિવિટી તમને દેખાડજો। તો જો એક્ટિવિટી હું તમને અહીંયા પૈસા નાખીને દેખાડું મિત્રો। તો આ પહેલી એક્ટિવિટી છે અને આ કંઈક છે રાવણ, એટલે આની એક્ટિવિટી હું તમને દેખાડું પૈસા નાખી। એક્ટિવિટી જોઈ લીધી, હવે આ બીજી એક્ટિવિટી છે આથી ચાલો મિત્રો આ કંઈક છે ડિસ્કો કરશે એટલે આપણે મિત્રો આમાં જોઈએ તો મિત્રો આમાં પડી જાય પૈસા, એટલે આમાં કંઈ ડિસ્કો કર્યા નહીં એટલે મિત્રો બંધ કરી। ઘણી બધી એક્ટિવિટી મિત્રો છે પણ અમુક એક્ટિવિટી બંધ છે તો તમને દેખાડું। હા શ્રી રામ ને કાકા ઓલું ગરુડ છે ને આ મિત્રો ગણપત દાદા હે
શિવલિંગમાં પર્વત ઓલા પાણી પડે છે મિત્રો. અને આ કાંઈક કૃષ્ણ ભગવાન અને આ મિત્રો જો સપ્તાજીગ્ન દર્જનની બેઠી એનું બેનર છે. અને આ છે કૃષ્ણ ભગવાન ગાનું ઓલું આસનમાંથી દૂધ પીવે છે મિત્રો. અને આ કાંઈક કૃષ્ણ ભગવાન અને આ છે એક એક્ટિવિટી મિત્રો ઓલો ગાડે કરીને પાણી ક્યાં છે મિત્રો. અને આ એક્ટિવિટી ઘણી મિત્રો આ પણ અત્યારે બંધ છે મિત્રો. આગળ નીકળી જાય તો મિત્રો આ છે કંઈક સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે મિત્રો. અહીંયા આપણે જાશું પણ પેલા આપણે આગળ જઈએ મિત્રો એટલું તમને દેખાડીએ. અહીંયા મિત્રો આ રીતે એમાં કૃષ્ણ ભગવાનનું આ રીતે આયોજન મિત્રો. તો અહીંયા આપણે આગળ જઈએ મિત્રો. કૃષ્ણ ભગવાનનું આયોજન રાખેલું છે. અહીંયા કંઈક પર્વત છે ને અહીંયા પણ જો કંઈક મિત્રો વાળા રહે ને આ રીતે મિત્રો આમનું ઘણી બધી જગ્યા છે મિત્રો. આપણે આગળ જઈને અહીંયા પર્વતને એવું છે આયોજન એનું મિત્રો તમને રેટ વિડીયો બનાવે તો કેમ કે અહીંયા કંઈક પર્વતમાંથી પાણી પડે એવું કહે છે બધા. એટલે આપણે મિત્રો ના જઈને તમને દેખાડીએ એવી રીતે અહીંયા પાણી તો કૃષ્ણ ભગવાને રેસની આંગળીમાં પર્વત પકડ્યો એનું એક્ટિવિટી તમને દેખાડું વિડીયોમાં ઠેઠથી બનાવે તો હું તમને ટોટલી વસ્તુ થઈ એક્ટિવિટી બધી દેખાડી જે અહીંયા છે દેખાડી મિત્રો ગમી જાય ઘણું બધું પબ્લિક છે એ યુઝ આપે છે. આપણે કંઈક દેખાડી આવી રીતે કંઈક પર્વતમાં પાણી પડે છે મિત્રો. તો મિત્રો આવી રીતે એક્ટિવિટી ઘણી બધી મિત્રો અને ઓછરના પર્વતમાં ટોટલી વસ્તુ ઊંચી તમને દેખાડી વિડીયોમાં દેખાડું એકવાર જુઓ. હું પણ હજી પૈસા નાખીને તમને બતાવું વિડીયોમાં ઠેઠથી બનાવે. મેં પૈસા પણ નાખી દીધા છે મિત્રો. મિત્રો પર્વતના દર્શન કરી લીધા મિત્રો. હવે એક્ટિવિટી મિત્રો આ બધું કંઈક ગૌશાળાનું આયોજન રાખેલું છે બધા કે અહીંયા ગૌશાળા મિત્રો. આપણે અહીંયા પણ જોઈ લઈએ કેવી રીતે એક્ટિવિટી. અહીંયા કૃષ્ણ ભગવાનની માથે જો આ રીતે છે ગૌશાળાની અંદર મિત્રો. અહીંયા પણ એક્ટિવિટીનો કંઈક પેટી છે આપણે ટ્રાય કરીએ કદાચ પૈસા બનશે ત્યારે મિત્રો કદાચ બનશે એટલે એના કારણે કાંઈ દર્શન ન કરીએ. અહીંયા એક મિત્રો જૂના કાગળમાં એમ છે આ ગૌશાળા હતો એમના નાના નાના વાસડા છે હું તમને દેખાડું. બીજી ગૌ તો નહીં પણ નાના નાના વાસડા જો કેટલું મસ્ત છે વાસડું. આવું આવું અહીંયા મિત્રો ગૌશાળા ઘણા બધા છે ગાઉને એવું પણ અત્યારે બી સરવા જાય જો આ છે નાનું વાસડું. આવી જ રીતે આવું એક્ટિવિટી ઘણી બધી અંદર હતી મેં તમને દેખાડી. આપણે આમ જાય એ નહીં પડી જો આમ બધી આગળ ગૌશાળા મિત્રો જરી છે આમ તો એ બધું. તો અહીંયા એક હાથચીકમાં એક કહે છે મિત્રો અહીંયા એક ભાઈ બને તો અહીંયા કૂટીઓ છે ને કાંઈ કિંમત નથી એવો કૂટીઓ છે. તો હું તમને એ પણ દેખાડું. શ્રી ભગવાનનો કોઠીઓ પણ કહેવાય અને એને મિત્રો અહીં તમને છે હું અહીં તમને દેખાડી છે વિડીયોમાં બનાવે છું એનો મિત્રો. તો આ રીતે આપણે અહીંયા કે મેં વાત કરી તમને એવો જ અહીંયા છે કૂટીઓ મિત્રો. તો આ રીતે આ કૂટીઓની મિત્રો ઘણી પણ એવું કહે છે ત્યાંની કોઈ કિંમત ન કરીએ કે એ ભોળાનાથનો કોઠીઓ કહેવાય કાયદેસર એની કોઈ કિંમત નહીં એવી આ અહીંયા કહે છે ઘણા મિત્રો. ને હાસ્યમાં એવો જ કૂટીઓ છે એની કોઈ કિંમત ન કરીએ. વિડીયોમાં ઠેઠુંથી મિત્રો બનાવે તો મેં તમને એક્ટિવિટી ટોટલિંગ દેખાડી દીધી છે. અને હવે આપણે હાલો મિત્રો આગળ તમને દેખાડી તો આપણે બધા દર્શન કરી લીધા. આ છે સરદાર વલ્લભભાઈની મૂર્તિ તમને આ દેખાડું. સરદાર વલ્લભભાઈ આપણે મિત્રો એક્ટિવિટી જોઈ લીધી. આ પણ થોડાક ફોટોશૂટ કર્યા મિત્રો. આ તમને બગીચા ગાર્ડનની વાત કરતો આ ગાર્ડન છે મિત્રો. ખોડલમાંની બાજુમાંથી જો ભવિષ્ય બધા એક્ટિવિટી કરે છે. અને આ છે મિત્રો ગાર્ડન એકવાર તમે જોવો હોય છે. આ છે અમારા મમ્મી બેઠા છે ખોડિયારમાંના દર્શન તો કરી લીધા છે. કેમ છે બગીચો? તો મિત્રો આવી જ રીતે આવો બગીચો છે ને એક્ટિવિટી બહુ પણ છે તમને અડધી દેખાડીને બધી આમ તો આવી જ ગઈ મિત્રો. જો આવો બગીચો તમને એકવાર આખો બગીચો જો આ છે ભાઈ ધર્મશાળા મિત્રો. તો આવી રીતે આમ બગીચો છે નાની નાની એક્ટિવિટી અહીંયા એક કાન એવું છે. અને આ મિત્રો આપણે અહીંયા છે અને અહીંયા થોડોક પણ મિત્રો ફોટોશૂટ કરી લઈએ પછી આપણે ઘરે વહી જઈએ. વિડીયોમાં ઠેઠુંથી બનાવે તો આખો વિડીયો તમને દેખાડો છે મિત્રો. વિડીયો કેવો હોય તો લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આખો વિડીયો જોયો હોય તો આગળ શેર પણ કરજો. અને અમારો કેવો વિડીયો લાગ્યો હોય અવશ્ય એકવાર કહેજો મિત્રો. હાલો મિત્રો તો હવે આપણા ઘેરા ભાગ્યા છીએ.
આવી રીતે તો એક્ટિવિટી અને આ ગાર્ડન બગીચો જોરદાર હતો મિત્રો. અને આ એક વાર જો તમે ઘરો પણ છે ને અહીંયા જેટલા ગ્રહ છે એનું નામ લખેલું છે કુંભ ગ્રહ કે જો એની સુબ્યું છે આખો ગ્રહ શનિ ગ્રહ બધા એટલાનું નામ છે ગેટ ઉપર. અને આવી જ રીતે ખોડલમાંનું દામ તો જો તમને દેખાડ્યું છે. અને આ મિત્રો ગેટ છે તો આ ગેટની બહાર આપણે થોડીક સમયમાં બહાર નીકળી જવું. મિત્રો આવું હતું અમૃતવેલનું ખોડલમાંનું ગામ. મિત્રો અમૃતવેલની અંદર દર્શન તો ખોડલમાંના કરી લીધા બહાર નીકળી જાય છે. તો મિત્રો આ રોડ છે ને એ સાવરકુંડલા ને એક આમ 4 લાઈન ચોકડી પડે એટલે નાથી ડાયરેક્ટ વ્યવહાર છે લીલિયા રોડ ને આ કુંડલા. ચાલો મિત્રો નવા વિડીયોમાં મળશું. બાય બાય.